હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે સાર્થક અને તમે જોઈ રહ્યા છો એસએસ એજ્યુકેશન. ધોરણ 1 ગણિત સાથે ગમ્મતનો આપણે અભ્યાસ કરીશું. તો વેલકમ ટુ માય ચેનલ એન્ડ વોચ ધીસ વિડીયો. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. આપણે પહેલાં પ્રકરણ સમજી લઈએ કે કયા પ્રકરણમાં આપણે જઈશું. તો પ્રથમ પ્રકરણ છે આકારો અને જગ્યા. એ આપણે એનો અભ્યાસ કરીશું આજે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આપણે આકારો અને જગ્યામાં શું તમને શીખવા મળશે. પ્રથમ પ્રકરણનું નામ છે આકારો અને જગ્યા. તેમાં છે અંદર અને બહાર. એક અરબ આપેલો છે અને તેના ઊંટ સાથે એક ઊંટ આપેલો છે. ઓકે, શિયાળાના દિવસો હતા. અરબ અને તેનો ઊંટ, અરબ જે હતો એ ઊંટની પીઠ પર બેસીને ફરવા જઈ રહ્યો હતો. રાતના સમયે અરબ પોતાની માટે તંબુ બાંધે છે અને તંબુની અંદર જતો રહે છે, જ્યારે તેનો ઊંટ હોય છે એ તંબુની બહાર બેસી રહે છે. ઓકે, પ્રથમ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ઊંટ જે છે એ કહી રહ્યો છે કે બહાર ખૂબ જ ઠંડી છે, શું હું મારી ડોક અંદર લઈ શકું છું? ત્યારે તેનો માલિક અરબ છે એ કહી રહ્યો છે કે હા, તું તારી ડોક અંદર કરી શકે છે. ઓકે, તેને આપણે બીજી સ્લાઇડમાં જોઈશું. જ્યારે આપણે બીજા ચિત્રમાં જોઈ રહ્યા છીએ તો જ્યારે ઊંટ કહી રહ્યો છે એને ખૂબ જ ઠંડી લાગી રહી છે, કે એ કહે છે કે બહાર તો ખૂબ જ ઠંડી છે, શું હું મારા બહારના આગળના પગ જે છે એ અંદર લઈ શકું છું ટેન્ટની અંદર, તંબુની અંદર? ત્યારે જેનું માલિક છે અરબ એ કહી રહ્યો છે કે હા, તું તારા આગળના પગ બી અંદર લઈ શકે છે. એ આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારે હવે એના પછીની આપણે જોઈએ સ્લાઇડમાં, ચિત્રમાં આપણે જોઈએ તો કહી રહ્યો છે કે બહાર તો ખૂબ જ ઠંડી છે, શું હું અંદર આવી જાઉં? તો ત્યારે તેનો માલિક અરબ કહે છે કે અરે ના, આ તંબુ ઘણો નાનો છે, આપણે આ બંનેમાં સમાઈ શકીશું નહીં. જ્યારે આપણે ત્રીજા ચિત્રમાં જઈ રહ્યા છીએ અને તેમાં જોવા મળે છે કે એટલે હું અંદર આવું છું અને તમે બહાર જાઓ છો, ઊંટ એવું કહી રહ્યું છે. અને છેલ્લા આપણે ચિત્રમાં જોયું કે જે ઊંટ હોય છે એ તંબુની અંદર આવી જાય છે અને અરબ હોય છે, તેનો માલિક અરબ, એ તંબુની બહાર જતો રહે છે. અને પહેલાં ચિત્રમાં આપણે જોયું હતું કે તંબુ અરબે બાંધ્યો હતો અને અરબ તેની અંદર હતો અને ઊંટ બહાર હતો. તો આ પ્રકરણમાંથી એટલું શીખવા મળે છે કે અંદર અને બહાર શું છે. પહેલાં અરબ અંદર હતો તંબુની અંદર અને તેનો ઊંટ બહાર હતો, જ્યારે હવે અરબ જે છે ઊંટનો માલિક એ તંબુની બહાર આવી જાય છે અને જે ઊંટ હોય છે એ તંબુની અંદર જતો રહે છે. તો બસ આટલું ઇઝી હતું વિદ્યાર્થી મિત્રો. હવે એના પછીમાં આપણે જઈએ તેમાં છે નાનું અને મોટું, એટલે કે બિગ એન્ડ સ્મોલ. શું નાનું છે અને શું મોટું છે? તો આમાં પહેલાંમાં કીધેલું છે કે મોટા પર નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્ર જોઈ શકતા હશો કે એકમાં કૂતરું એટલે ડોગ આપેલું છે અને બીજામાં હિપ્પોપોટેમસ ગેંડો આપેલો છે. તો આ બંનેમાંથી મોટું શું છે? તો આ બંનેમાંથી મોટું આપણે જોઈ શકીએ છીએ કે જે હિપ્પોપોટેમસ જે ગેંડો છે એ મોટો છે, તેના પર ખાલી નિશાની કરવાની. ઓકે, તેને હવે પછી જઈએ આપણે નાના પર, કે આમાંથી નાનું શું છે, નાના પર નિશાની કરો. તો બે ચિત્ર વિદ્યાર્થી મિત્રો આપેલા છે. એક છે લીવ્સ આપેલા છે, પાંદડાઓ, એમાં જે એક છે મોટું આસોપાલવનું આપેલું છે અને બીજું તુલસીનું પાન આપેલું છે. તેમાં કે નાના પર નિશાની કરો, તો આપણે નિશાની કરી શકીએ છીએ કે નાનું નિશાન છે એ આપણે તુલસીનું પાન છે એ નાનું તમને જોવા મળી રહ્યું છે. ઓકે, ધેન આગળ જઈએ. બીજું એક ચિત્ર છે કે જેમાં ગાય અને ખિસકોલી આપેલી છે. તો નાનું શું છે? તો નાની આપણને જોવા મળે છે એ ખિસકોલી છે. તો બસ ખિસકોલી પર ખાલી ટીક કરવાનું છે. ઓકે, ચાલો આગળ જઈએ. એમાં છે નાના પૈડા પર નિશાની કરો. તો બે બાળકો છે એ પૈડાને પોતાની હાથમાં પકડેલી લાકડી દ્વારા પૈડાને ફેરવી રહ્યા છે. તો આ બંનેમાંથી જે પૈડું છે, જે ટાયર, એ નાનું કયું છે? તો જે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે જે ગ્રીન કલરનું જે બાળક છે, તો ટી શર્ટ જે પહેરેલી છે એ પૈડું નાનું છે, એ તમે જોઈ શકો છો. તો બસ એના પર ખાલી ટીક કરવાનું છે. ત્યાર પછી આગળ જઈએ કે સૌથી મોટું અને સૌથી નાનું શું છે? તો એવું કીધેલું છે કે સૌથી નાના ઝાડ પાસે નિશાની કરો. તો સૌથી નાનું ઝાડ વિદ્યાર્થી મિત્રો તમને કયું દેખાઈ રહ્યું છે? તો સૌથી નાનું ઝાડ મારા મત અનુસાર પહેલું જે ઝાડ છે એ હાઇટમાં કમ્પેર ટુ બે જે છે એના કરતાં નાનું છે. તો બસ એના પર આપણે ખાલી ટીક કરવાનું કે આ સૌથી નાનું ઝાડ છે.
ત્યારબાદ સૌથી મોટા પ્રાણી પાસે નિશાની કરો. તો સૌથી મોટું પ્રાણી કયું છે? કૂતરું આપેલું છે, બિલાડી છે અને હાથી આપેલો છે. તો સૌથી મોટું પ્રાણી તમને હાથી જોવા મળે છે. તો બસ હાથી પર ખાલી નિશાની કરવાની છે. ત્યાર પછી